સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને અત્યારે ગાઈઝ આપણે ફ્રી થયા છીએ કાલનો વ્લોગ એડિટ કરીને. અને અત્યારે ગાઈઝ વ્લોગ થાય છે આપણો સેવ 99% થઈ ગયો છે, થોડોક જ બાકી, મતલબ 1% બાકી છે. અને એ થઈ જશે તો એ વ્લોગને આપણે ફટાફટ અપલોડ કરી નાખશું. તો ગાઈઝ આપણે નાઈ ભાઈને તૈયાર થઈ ગયા છીએ અને થોડીક વારમાં આપણે નીકળશે ગાઈઝ ભચાઉ જવા માટે, કેમ કે ભચાઉ આવવાના છે ગાઈઝ ખજૂરભાઈ. તો મેં વિચાર્યું કે ચાલો ગાઈઝ મળવાનો મોકો મળશે તો મળશું. તો ગાઈસ આપણે ભચાઉ તો આવી ગયા અહીં, પણ આપણે જે ચોક ગોતી જઈ રહ્યા ક્યાં આગળ આવવાના ખજૂરભાઈ ખબર નથી. વીર સાવરકર ચોકની ગોતી રહ્યા. આ ચોકમાં આવ્યા હતા તો ભાઈ જય માતાજી ચોક છે. આપણને કંઈ લોકેશન તો જડી ગઈ છે કે ખજૂરભાઈ આજે ગયા આવા જો. ખજૂરભાઈના તેલની ભાઈ માર્કેટિંગ થાય છે અહીંયા આગળ. ખજૂરભાઈનું તેલ પડ્યું હોય અને અહીંયા જ આવશે કદાચ. ગાઈસ ભીડ જમા થાય રહી, એમ તો 5:30 થઈ ગયા છે ને હજી ખજૂરભાઈનું કાંઈ નામો નિશાન તો હે નહીં, એ આવ્યા નથી ને આવવાની તૈયારી છે મારે ખ્યાલથી. A few minutes later. તો ગાઈસ તમે ભીડ જોઈ શકશો ભાઈ, કેટલી ભીડ જમા થઈ ગઈ છે. અમે કઈ આયા ત્યારે ભાઈ 2-3 જણા હતા, તમને ખબર હશે. અને અત્યારે તમે જુઓ ભાઈ ભીડ કેટલી છે. આમ તો ભાઈ ટ્રાફિક જામ પર નથી. ગાઈસ ખજૂરભાઈ આવી ગયા છે પણ દેખાતા નહીં, એટલે મોબાઈલ ઊંચો કરીને આપણે જોઈએ. ગાઈસ ખજૂરભાઈને જોવા માટે ભાઈ ભીડ તમે જોશો, કેટલી ભીડ લાગી ગઈ છે ત્યારે. રોડ જામ કરી નાખ્યો રોડ. ગાઈસ બધાને જય માતાજી ચોકમાં જવાનું કહ્યું, કેમ કે પબ્લિક એટલી થઈ ગઈ છે કે રોડ જામ થઈ ગયો ભાઈ. જેના લીધે ભાઈ બધાને તકલીફ પડે હેરી. તો અત્યારે જય માતાજી ચોકમાં જવાનું કે જ્યાં આપણે પહેલા ગયા હતા. તો ચાલો જઈએ. ને એક કને પાણીની બોટલ ગોતી રહે, ક્યાં ગયો ખબર નહીં. ગાઈસ બધી પબ્લિક જાય રહી જય માતાજી ચોક તરફ. અને કેટલાની આ ચપ્પલ પર રહી ગઈ છે. ખજૂરભાઈ યાર ઘણા ટાઈમથી સાંભળ્યું કે કચ્છમાં જાવ તો આ ખાજો, ઓલું ખાજો, ને ભચાઉ જાવ તો દાબેલી ખાજો, આ તે ફલાણું. તમે માનશો નહીં, ભચાઉ વાળાના લીધે મેં આજે મારો ગુરુવાર તોડી નાખ્યો. કારણ કે વર્લ્ડના ગમે ખૂણે જાવ તમે ફાસ્ટ રહ્યા હોય, પણ ભચાઉમાં આવીને તૂટી જ જાઓ. ટેસ્ટના શોખીન એટલે ભચાઉ વાળા. ઘણા બધા તમારો પ્રેમ છે ભાઈ, ગાડીઓને જવા દો, ગાડીને જવા દો. પોલીસ વાળા અમને પકડશે પાછા. જવા દો ધીમે ધીમે. પણ મેં આ બહુ સત્ય વાત કરું, ઈમાનદારીથી વાત કરું કે કચ્છ પોલીસ એટલે ભચાઉ, કચ્છ, રાપરના તમામ પોલીસો માટે જોરદાર તાળી થઈ જાય. અને મારા વાલાઓ ગરમી હાલે છે, અને આવી ગરમીમાં આપણા પોલીસ જવાનોને લીંબુ પાણી કઈક ઠંડુ આ તે પૂછજો પાછા. તમારી હાટું રાત દિવસ દોડે છે ને બા, તમે અમારું તેલ લેજો બસ વાળા બા, તમને કહું. ગાડી આગવા વાળા ભાઈ અંદર બધાને કહી દેજો મારું તેલનું. હાલતા ચાલતા ગમે ને કહી દેવાનું છે કે ભાઈ હવે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લેવાનું. તો ગાઈસ ખજૂરભાઈ તો ભાગી ગયા, હવે આપણે પણ ભાગીએ. તો ગાઈસ અત્યારે અમે ત્રણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો ગાઈસ અમે આવી ગયા તો દાબેલી ખાવા માટે, મસ્તાની સ્પેશિયલ દાબેલી. તો ફાઇનલી ગાઈસ આપણે ખજૂરભાઈથી મળી લીધું, પણ આપણે તો ભણવાનો મોકો જડ્યો નહીં કેમ કે પબ્લિક એટલી હતી. હવે આવી ગયા છીએ આપણે બસ સ્ટેન્ડ. ચડી જાય બસમાં સીધા ઘરે. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ મંચુરિયનની દુકાને, કેમ કે પ્રિયાંશી માટે લેવાનું હતું પાર્સલ લેવા માટે. ને આ બસમાંથી ગાઈસ આપણે ઉતરીએ કેમ કે આગળ ટ્રાફિક લાગે, એટલે સીધા આપણે અહીંયા ઉતરી ગયા, અહીંયા હાલી આવ્યા. મંચુરિયન તને નહીં મળ્યો ગાઈસ. મેં મંચુરિયન ના પાડી તો એને ઉપાડી શું લીધું જુઓ તમને બતાવું. મારા માટે ચપ્પલ ઉપાડી લીધી છે. ના તને દે, આપણે ઉરુન દેશું નહીં. ઉરુન દેવાનું હોય ને. એ લાગે છે ઉરુ. અને કેતો કાંક અને કાંક કેતો મારવાનું નહીં, કાંક કે ને એ મારવાનું નથી. એ મારજે નહીં, પીઓ મારજે નહીં, લાગી જાય. સો ફાઇનલી ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આજના વ્લોગને એન્ડ કરીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.
સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય.